નમસ્કાર. ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક બહુ મોટા સમાચાર આવ્યા છે. હજારો શિક્ષકોની ભરતી માટેની સત્તાવાર જાહેરાત આવી ગઈ છે. તો ચાલો આ સુવર્ણ તક સાથે જોડાયેલી દરેક અગત્યની માહિતીને બારીકાઈથી સમજીએ. ચાલો સીધા જ વાતના મુખ્ય મુદ્દા પર આવીએ. આ આંકડો જુઓ, 11,000. જી હા, 11,000. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આખા રાજ્યમાં પ્રાથમિક શાળાઓ માટે અંદાજે 11,000 વિદ્યા સહાયકોની ભરતી થવા જઈ રહી છે. વિચાર કરો, હજારો ઉમેદવારો માટે આ એક એવી તક છે જે એમના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. તો સવાલ એ થાય કે આ 11,000 જગ્યાઓ છે, પણ એની ચોક્કસ વિગતો શું છે? કયા પદ માટે છે? કયા ધોરણ માટે છે? ચાલો એને બરાબર સમજી લઈએ. ઓકે, તો અહીં મુખ્ય બાબતો એકદમ સ્પષ્ટ છે. પદ છે વિદ્યા સહાયક, એટલે કે વર્ગ 3, અને આ ભરતી ધોરણ 1 થી 5 માટે છે, એ પણ ખાસ કરીને ગુજરાતી માધ્યમની શાળાઓમાં. અને હા, એક વાત ખાસ નોંધી લેજો, જાહેરાત ક્રમાંક છે 01/2026. આગળ જતા કોઈપણ કામ માટે આ નંબર ખૂબ જ અગત્યનો સાબિત થશે. હવે આવે છે આખી વાતનો સૌથી અગત્યનો અને કદાચ સૌથી વધુ ચિંતાજનક ભાગ: અરજી કરવાની તારીખો. અને એક વાત અત્યારથી જ કહી દો, સમય બિલકુલ નથી. આ તારીખો પર એક નજર નાખો. સમયપત્રક એટલું ટૂંકું છે કે વિચારવાનો પણ સમય નથી. આખી પ્રોસેસ ગણતરીના દિવસોમાં જ પૂરી કરવાની છે. અને સૌથી મોટી વાત, 24 એપ્રિલે બપોરે 3 વાગે ઓનલાઈન અરજી બંધ થાય અને એ જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં તો ફોર્મ પણ જમા કરાવવાનું છે. મતલબ, એક નાની ભૂલ કે એક દિવસનો પણ વિલંબ બધું બગાડી શકે છે. ચાલો હવે વાત કરીએ સૌથી મૂળભૂત સવાલની. આટલી મોટી તક તો છે, પણ એના માટે લાયક કોણ ગણાશે? કોણ અરજી કરી શકે છે? તો શું જરૂરી છે આ તકને મેળવવા માટે? ચાલો જોઈએ કે આ ભરતી માટે કઈ શૈક્ષણિક અને બીજી લાયકાત હોવી જરૂરી છે. તો જુઓ, લાયકાતના મુખ્ય 2 પાયા છે. પહેલું, ટેટ 1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 એ પાસ કરેલી હોવી જોઈએ. અને બીજું, DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એ પણ પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ બંને તો જોઈએ જ, અને સાથે સાથે સરકારના જે બીજા નિયમો હોય એનું પાલન કરવું પણ એટલું જ ફરજિયાત છે. પણ અહીં એક બહુ જ મહત્વની અને ઘણા લોકો માટે રાહતના સમાચાર આપતી જોગવાઈ છે. એવા ઉમેદવારો કે જેમણે ટેટ 1 તો પાસ કરી લીધી છે, પણ જેમનું DELED હજુ ચાલી રહ્યું છે, મતલબ કે છેલ્લા વર્ષમાં છે, એ લોકો પણ અરજી કરી શકે છે. આ એક નિયમથી હજારો વિદ્યાર્થીઓ માટે આ ભરતીના દરવાજા ખુલી જાય છે. સારું, તો હવે અંતમાં કેટલીક ખાસ બાબતો પર નજર કરી લઈએ અને આખી વાતનો સાર શું છે એ સમજી લઈએ, જેથી કોઈ મહત્વનો મુદ્દો રહી ન જાય. આ ભરતી પ્રક્રિયામાં સામાજિક જવાબદારીનું પણ ધ્યાન રખાયું છે. જેમ કે અહીં જોઈ શકાય છે, કુલ જગ્યાઓમાંથી 4% જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જે ખરેખર એક સારી વાત છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. મુખ્ય મુદ્દા કયા છે? પહેલું, 11,000 જેટલી મોટી ભરતી. બીજું, અરજી કરવા માટે સમય ખૂબ જ ઓછો છે, એકદમ ટાઈટ ડેડલાઇન છે. ત્રીજું, જે લોકો DELEDના છેલ્લા વર્ષમાં છે એમના માટે પણ આ એક મોટી તક છે. અને સૌથી અગત્યની સલાહ, કોઈ પણ શંકા હોય તો હંમેશા સત્તાવાર જાહેરાત એટલે કે 01/2026 એને જ ફાઇનલ ગણવી. તો અંતે સવાલ એ છે, 11,000 તકો સામે ઊભી છે, પણ શું આપણે તૈયાર છીએ? કારણ કે આ વખતે સફળતા ફક્ત લાયકાતથી નહીં, પણ સમયસર અને સાવચેતીપૂર્વક લીધેલા